જય માતાજી મિત્રો. બ્રહ્મલીન પૂજ્ય નારાયણ સ્વામી, જેને ભજન સમ્રાટ શુદ્ધ સંતવાણીના આરાધક, જેમને સાંભળવાનું સૌભાગ્ય મળે એ જ મોટું પુણ્ય હતું. મનુષ્ય દેહ ધારણ કરી લોકોને ભજન સંતવાણી થકી તૃપ્ત કરવા અવતરેલા આત્મા એટલે પૂજ્ય નારાયણ સ્વામી. નારાયણ બાપુના દરેક ભજન અમર થઈ ગયા હોય તેવું લાગે છે, જે આજે પણ લોકો સાંભળે છે અને સાંભળતા આવ્યા છે. બાપુ ભજન સંતવાણી તો કરતા, પરંતુ સાથે સાથે રમૂજ થકી લોકોને એક સંદેશ પણ આપતા. તેમાંની એક વાત કે નારાયણ બાપુ કહેતા કે ચાના 4 પ્રકાર હોય છે. એમાંય કચ્છ, કાઠિયાવાડ, સૌરાષ્ટ્રના લોકોને તો જાણે ચા વિના ચેન ન પડે તેવી ચાના 4 પ્રકારની હોય છે. નારાયણ બાપુ કહેતા કે આ 4 પ્રકારની ચા છે: આપુડી, બાપુડી, સગુડી અને જગુડી. તેમાં પહેલો પ્રકાર આપુડી. આપુડી એટલે પોતાના એક માટે બનાવેલ આખા દૂધની મસાલો નાખીને કડક પીવો તો નીંદર ઉડી જાય તેવી ચા એટલે કે આપુડી ચા. બીજી ચા છે બાપુડી. આપણા બાપુ, કાકા, દાદા માટે જે ચા બને છે તેને બાપુડી કહેવાય. તેમાં 70% દૂધ અને 30% પાણી હોય છે. આવી ચા બાપુડી તરીકે ઓળખાય છે. હવે ત્રીજી ચા છે સગુડી. આપણા ઘરે આપણા સગાવાલા બહારગામથી આવ્યા હોય અને ઘરે જે ચા બને તેને સગુડી ચા કહેવાય, જેમાં 50% પાણી અને 50% દૂધ હોય છે. એટલે કે દૂધ અને પાણી બંને એક સરખું હોય છે. આવી ચાને સગુડી ચા કહેવાય. ચોથો પ્રકાર છે જબુડી. જ્યારે મોટો કોઈ પ્રસંગ હોય કે જ્યાં ઘણા બધા લોકો ભેગા થયા હોય તેને અપાતી ચા, જેને જગુડી કહે છે. હવે જગુડી ચામાં 30% દૂધ હોય છે અને 70% પાણી હોય છે, જેને આપણે જગુડી ચા બોલીએ. આપણી ભાષામાં કહીએ તો એને ડોળિયો ચા કહે છે. આ ચામાં પાણી વધારે હોય અને દૂધ ઓછું હોય છે. રકાબીમાં જુઓ તો સામે તમારું મોઢું દેખાય, જેને જગુડી ચા કહે છે. આમ રમૂજ થકી બાપુએ ચાના 4 પ્રકાર પાડ્યા છે: આપુડી, બાપુડી, સગુડી અને જગુડી. પૂજ્ય નારાયણ બાપુ એક અવતારી આત્મા હતો, જેને ભજન અને સંતવાણીને એક અનોખું રૂપ આપ્યું. નારાયણ બાપુએ પોતાના જીવન દરમિયાન અનેક ભજનો લખ્યા છે, અનેક ભજનો ગાયા છે અને બાપુએ આ ભજનો થકી દેશ, ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ અનેક પ્રોગ્રામો કર્યા છે. તો આ હતા આપણા પૂજ્ય બ્રહ્મલીન નારાયણ સ્વામીની થોડી ઘણી વાત. મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ